સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની 650મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કળશ યાત્રાનું અંજાર શહેરમાં ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી કચ્છ તથા ભાજપ અંજાર શહેર દ્વારા શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે કળશ યાત્રાનું સ્વાગત અને પૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મહંત ત્રિકમદાસજી મહારાજ, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન, સુરેશભાઈ, વસંતભાઈ કોડરાણી, ડેનીભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કળશ યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરી પૂજન કરવામાં આવ્યું. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજજીના વિચારો અને સમરસતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે કાર્યક્રમ યોજાયો હતો. ભક્તિભાવ અને ઉત્સાહભેર યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા સમર્થકો જોડાયા હતા. કળશ યાત્રાના સ્વાગત પ્રસંગે અંજારમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સામાજિક એકતા અને સમરસતાનો માહોલ જોવા મળ્યો હતો.